સુરત શહેરમાં રવિવારના દિવસે પણ આરોગ્ય વિભાગની ખાદ્ય એકમો સામેની કાર્યવાહી યથાવત છે। પાંડેસરા ગુલશનનગર વિસ્તારમાં હોટલ, રેસ્ટોરન્ટ, ભોજનાલય સહિત મંચુરિયન, પાણીપુરી, સમોસાના વિક્રેતાઓ ત્યાં તપાસ હાથ ધરવામાં આવી। તપાસ દરમિયાન ગંદકી અને ખુલ્લો ખોરાક જોવા મળતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। સુરતના પાંડેસરા ગુલશનનગર વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું। રેસ્ટોરન્ટ, હોટલ, ભોજનાલય ઉપરાંત મંચુરિયન, પાણીપુરી અને સમોસાના વિક્રેતાઓની પણ તપાસ કરવામાં આવી। કેટલાક સ્થળોએ ગંદકી અને ખુલ્લો ખોરાક મળી આવતા આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે। તપાસ દરમિયાન મંચુરિયન, સમોસા સહિત મસાલાનો અખાદ્ય જથ્થો નાશ કરવામાં આવ્યો હતો। શીતળ રેસ્ટોરન્ટની ઘટનાને પગલે સુરત તંત્ર દ્વારા ખાદ્ય એકમો સામે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। અત્યારે આપણે પાંડેસરા વિસ્તારમાં ગુલશનનગર 4 રસ્તા અને એની આજુબાજુ આપણે ઝુંબેશ હાથ ધરી છે અને મોટેભાગે દરેક જગ્યાએ જે કંઈક ખામીઓ મળી છે તે ખામીઓ દૂર કરી અખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે અને અંદાજિત 20,000 રૂપિયા જેવો વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવ્યો છે અને દરેકને જ્યાં સુધી નિયમોનું પાલન ન કરે ત્યાં સુધી એમને ધંધો બંધ રાખવાની સખત સૂચના અને નોટિસ આપવામાં આવી છે। ખાસ કરીને કેટલા દુકાનોને એવા પણ હતા જેના શરીરમાં કંઈક રોગ છે એને કેવી રીતે કરવામાં આવ્યું છે? અત્યારે આપણને એક વ્યક્તિ એવો મળ્યો છે કે જેના સ્કિન ડિસીઝ હોય તેવું દેખાઈ રહ્યું છે અને તાત્કાલિક ધોરણે એને ડૉક્ટરને બતાવીને ટ્રીટમેન્ટ કરાવીને જ્યાં સુધી ડૉક્ટર એને સર્ટિફિકેટ નહીં આપે ફિટનેસનું ત્યાં સુધી આપણે એને આ બધી વસ્તુઓથી દૂર રહેવાનું અને એને ધંધો ચાલુ ન કરવાની સખત સૂચના અને નોટિસ આપી છે। વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવે છે। આ રેટ કેટલા દિવસ સુધી ચાલશે? આ રેટ જ્યાં સુધી આપણા વિસ્તારમાં બધા સુધરી ન જાય, જ્યારે પણ અમે અચાનક ચેકિંગ કરીએ અને બરાબર એનું વ્યવસ્થિત પ્રજાના આરોગ્યને હિતને ધ્યાનમાં લઈને જ્યાં સુધી એને વ્યવસ્થિત રીતે નિયમોને ફોલો ન કરે ત્યાં સુધી રેટ કાયમ માટે ચાલુ રહેશે। મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।